આપણે એવું વિચારતા હતા કે આપણા માપની મોટર મળી જાય તો સારું, તો ભાઈ આપણને આપણા માપની મોટર મળી ગઈ છે। જોવો ભાઈ આ રીતનું પ્રેશર આવે તો એક આયરે હાથ હાલે છે। જોવો અટાણે આ રીતનું પ્રેશર આવે। હાલો મિત્રો, તો આજ આપણે એક અલગ ટાઈપનો વિડીયો બનાવવાનો છે। એટલે અલગ ટાઈપનો એટલે મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે, કેમ કે આપણે ભાઈ કંઈકનો કંઈક ખેતીમાં ફાયદો થયો હોય એટલે મિત્રો તમારી હારે આપણે શેર કરતા જ હોઈએ છીએ। અને એ ફાયદો ભાઈ આપણે ભાઈ અનુભવ એવો થયો છે આમાં કે આપણે ભાઈ એક મોટર હતી V4 પહેલાં આપણે લીધી હતી V4 જ લીધી હતી મોટર। તો એ મોટર ભાઈ આપણે આ 5 વીઘા જમીન રહી એમાં આપણે ટૂંકમાં પાણી ઘટતું ભાઈ, પૂરું ન કરી શકતી એ મોટર, કેમ કે પાણી પણ ધીમું આવતું એટલે આખા ખેતરમાં આપણે વાંથી વાં પોતીએ તો આ સેઢે આપણું લંઘાતું જ હોય। તો એના હિસાબે ભાઈ આપણે મોટરનો ટૂંકમાં આપણે મોટર લેવા હાટું બહુ તપા કર્યો, કેમ કે આપણી ઓલી મોટર હતી V4 એમાં 4 ફુવારા આપણે આરામથી આપણે જે ફુવારા આવે એ 4 ફુવારા આરામથી હાલતા। તો આપણે 4 ફુવારામાં ભાઈ આપણે અહીંયા પોતીએ, આપણો સેઢો લાંબો છે તો બહુ વાર લાગી જાય અહીંયા પાણી પોતેતા પાછું આ સેઢેથી ઓલા સેઢે પોતીએ ત્યાં આપણું સોયાબીન ટૂંકમાં લંઘાઈ ગયું હોય। અને આમાં ફ્લાવરિંગ લાગતું હોય તો મિત્રો તમને તો ખબર જ હશે કે ખાસ આને પાણી જોઈએ। તો આપણે એના માટે ભાઈ આપણને એક મોટરનો આપણે બહુ તપા કર્યો મોટર લેવા માટે કે ભાઈ આપણે 7 થી 8 ફુવારા હાલે એવી આપણે મોટર લેવી છે, કેમ કે આપણે આગળ નાખી દઈએ ભાઈ 7.5ની મોટર હોત નાખી દઈએ તો એટલું આપણા બોરમાં અટાણે પાણી છે નહીં। ટૂંકમાં શિયાળાના એન્ડ સુધી આપણે પાણી હાલે અને ઉનાળામાં તો ભાઈ આપણે ખાલી પીવાનું જ રહીએ। તો આપણે એવું વિચારતા હતા કે આપણા માપની મોટર મળી જાય તો સારું, તો ભાઈ આપણને આપણા માપની મોટર મળી ગઈ છે। જોવો તો ભાઈ આ મોટરની આપણે વાત કરીએ તો 5 હોર્સ પાવરની મોટર છે, 25 રોટરનો પંપ છે ભાઈ। એટલે ઉનાળામાં આપણે ઉતારી 9 મહિના થઈ ગયા આપણે આ મોટર લીધી એના, તો તઈ આપણે ભાઈ 450 ફૂટ ઉતારેલ હતી। એટલે 450 ફૂટે પણ પાણી ભાઈ એવું જ આવતું, પણ આપણે પાણી ઓછું છે એટલે એમ લાગે કે પાણી ઓછું આવે। અને અટાણે હવે આપણે લોડિંગ ન પડે ભાઈ મોટરને, પાણી તો જો કે આપણે આમાં ટેસ્ટ કર્યું હતું કે 450 ફૂટેથી પણ પાણી એટલું જ આવે બહાર, પણ આપણે હવે અટાણે લઈ લીધી છે 350 ફૂટે અટાણે આપણી મોટર હાલે છે। અને ઘણા બધા આપણે બહુ મોટર હાટું મૈથા ભાઈ કે આવી મોટર મળી જાય તો અહીંના આપણે અહીંયા પૂછ્યું એને કોઈને મગજમાં બેસતું જ નહોતું કે ભાઈ એમાં V4 આવે, એમાં 5 હોર્સ પાવરની આવે ભલે, પણ એમાં 4 ફુવારા જ હાલશે। એટલે બધાયનું કહેવાનું ભાઈ એવું જ હતું કે 4 ફુવારા જ હાલશે। તો જોવો આ આપણી સામે છે અને આપણે લીધેલી છે રાજકોટથી, એ પણ તમને હું બતાવે કે આપણે ક્યાંથી લીધી છે। તો સૌથી પહેલા તો આપણે આનું પ્રેશર જોઈએ। જો તો હાલો ભાઈ ત્યાં પણ આપણે જઈએ। અને મિત્રો આ છે આપણું સોયાબીન। જોવો ભાઈ તો આ સોયાબીન રહ્યું, એમાં આપણે ફ્લાવરિંગની દવા છાંટી નથી અને છાંટવી પણ નથી। જોવો તો આનો ફાલ જોવો, ખાલી એક ઈરનો ડોઝ માર્યો છે અને ભાઈ હજી એક ડોઝ આપણે મારવો છે, કેમ કે આપણે 10 દીએ 15 દીએ મારતા આપણે, તો આપણે ભાઈ 15 દીએ મારતા હોઈએ તો હવે ઈર ભાઈ વહેલી આવી જાય એવું લાગે છે આમાં, કેમ કે ઢાબર રહે છે ને કઈ ખુલ્લું થાય એના હિસાબે આપણે 10 દીએ ડોઝ મારશું તો આપણા 10 દી ભાઈ કાલ થઈ જાય છે। તો કાલ આપણે આમાં દવા મારવાનું ચાલુ કરી દેવું ઈરનું। ફ્લાવરિંગ લાગ્યું એની ઉપર ભાઈ ઈર એટેક અટાણે કરી શકે છે। તો હવે તૈયારીમાં છે ભાઈ, હજી ક્યાંય દેખાતી નથી પણ ફૂલ તૈયારીમાં છે આવવાની। તો ભાઈ આમાં આપણે 8 ફુવારા હોતા હાલે છે, એવું નથી કે 8 નથી હાલતા। ટૂંકમાં હામું ભાઈ 40 ફૂટ સુધી કેસબ નથી કરતું પાણી, એના હિસાબે આપણે એક ફુવારો કાઢી નાખ્યો એટલે આપણું ભાઈ આરામથી હાલે છે। ઓલું કેમ કે 7 ફુવારા હોય તો ભાઈ આપણે ગાંઠનું હામું પાણી ભટકાઈ જાય છે ભાઈ, અને ઓલું રીઝિન પોતે તો હાલતા તા તો ખરા જ કમ્પ્લીટ, પ્રેશર પણ કમ્પ્લીટ આવતું। તો એને હિસાબે આપણે આ રીતે રાખ્યા છે તો આપણે ભાઈ પ્રેશર આપણને વધારે મળે છે। જો મિત્રો આ છે ફુવારાનું પ્રેશર જો, અને આપણે 7 ફુવારા ભાઈ કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે આમાં। જોવો કેમ કે ભાઈ કર્યા હતા તો આપણે 8 ફુવારા, તો જોવો મિત્રો અટાણે હામાં જે ફુવારા રહ્યા એ હામી શેડ મારી જાય છે, હામી આટી મારે એ આટી નહોતું મારતું ભાઈ, કેમ કે ભેજથી પણ એ પી તો જાત જ, પણ એના હિસાબે આપણે એક ફુવારો કાઢી નાખ્યો એટલે જોવો આનો ઘેરાવો ટૂંકમાં વધી ગયો એમ ફુવારા। તો આ રીતનું છે ભાઈ, અને આ રીતની મોટર છે। અને મોટરનું ભાઈ આપણે નામની વાત કરીએ તો આપણે પેલા V4 હતી, જૂની હતી, અને આ V4 જ છે, પણ હોર્સ પાવર આમાં 5 છે ભાઈ। તો એને હિસાબે પાણી આ વધારે કાઢે છે ભાઈ। જો
ફુવારા વધારે ફૂટે છે. તો આ તો જયેભાઈ આપણે મોટર લેવાનો પ્લાન કર્યો તો એ પણ આપણને એવું જ જાણવા મળ્યું હતું કે આમાં ભાઈ 4 ફુવારા જ હાલશે. V4 કે V5 તમે V સિરીઝમાં જાવ એટલે ભાઈ 4 ફુવારા જ હાલે એવું કહેવાનું હતું. અને પછી ભાઈ આપણે વયા ગયા રાજકોટ આ લેવા માટે. તો રાજકોટ ગયા તો એને તો આપણને 8 ફુવારાનું કહી જ દીધું હતું કે ભાઈ આમાં 8 ફુવારા હાલે. તો એને હિસાબે કમ્પ્લીટ આપણે આમાં 8 ફુવારા ભાઈ ઉપડી ગયા જો. અને આ મોટર રહી આપણે V5 ભાઈ. ઓમ V4 જ છે પણ હોર્સ પાવર ભાઈ 5 એક હોર્સ પાવર વધી જાય એટલે 5 હોર્સ પાવરની મોટર થાય આપણે. અને 25નો પંપ આવે ભાઈ. તો આ રીતનું છે ભાઈ બધું. અને ભાઈ મોટર લીધી હતી આપણે શિવમ સેલ્સમાંથી રાજકોટ. તો એની બધી ડિટેલ ભાઈ જો તમારે કાંઈ મોટર વિશે કાંઈ ડિટેલ જોતી હોય તો એના આપણે નીચે કાર્ડ અને નંબર પૂરી જાણકારી એમાંથી તમે મેળવી શકો. તો જોવો ભાઈ આ રીતનું પ્રેશર આવે. તો એક આયરે હાથ હાલે છે જોવો અટાણે આ રીતનું પ્રેશર આવે. તો ભાઈ હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.